તો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો મોડર્ન હિસ્ટ્રીની વાત કરે છે. ઇવન થો ધેર political demand were moderate, their economic demands were radical in nature. Elucidate with respect to the moderate phase of Indian National Congress. Indian National Congress ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિશે એક ક્વેશ્ચન પૂછેલો છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે મોડરેટ ફેઝ એટલે કે નરમવાદી દળ જે હતો, નરમવાદી દળ અથવા જેને આપણે નરમવાદના નેતાઓ કહીએ છીએ, એ બધા વિશે ક્વેશ્ચન પૂછે છે. આમનું એવું કહેવાનું થાય છે કે નરમવાદના નેતાઓ જે છે એમની પોલિટિકલ ડિમાન્ડ, રાજનૈતિક માંગ જે છે, રાજનૈતિક માંગણીઓ એ મોડરેટ હતી, ઘણી બધી મોડરેટ હતી, પરંતુ તેમની જે ઇકોનોમિક ડિમાન્ડ, આર્થિક માંગણીઓ જે છે એ ઘણી બધી રેડિકલ હતી, એટલે કે આમૂલ પરિવર્તન ધરાવનારી હતી. આની પહેલાં કોઈ પણ જે ગ્રુપ જે છે એણે ભારતની અંદર આ પ્રકારની આર્થિક માંગણીઓ કરેલી નથી. પ્રથમવાર આર્થિક માંગણીઓ કોણે કરી? તો કે આ જે મોડરેટ લોકો હતા એમને કરેલી. તો એ બધી વસ્તુ આપણે જણાવેલી છે. એ પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે મોડરેટ ફેઝ હતો, મોડરેટ ફેઝ એટલે કે નરમવાદી દળ હતો, એને ધ્યાનમાં રાખીને આપણે કહેવાનું છે. તો પહેલાં તો આ ક્વેશ્ચનનો આન્સર આપણે કઈ રીતે આવી શકીએ? ક્વેશ્ચનનો આન્સર આપવા માટે પહેલાં એ જણાવવું પડે કે મોડરેટ કોણ હતા. કોંગ્રેસની અંદર જે મોડરેટ, નરમવાદી અને જહાલવાદી અને ગરમવાદી બે પ્રકારના તમે દળ જોયેલા છે. તો એમાં મોડરેટ એટલે કે નરમવાદી વિશે તમારે ડેફિનેશન આપવી પડે. નરમવાદી નેતા કોણ હતા એ બધા લખવા પડે. આ નરમવાદી નેતા હતી, એની ડિમાન્ડ, એની માંગણીઓ શું હતી? એમને સરકાર પાસે એટલે કે બ્રિટિશ સરકાર પાસે, અંગ્રેજો પાસે એમની કઈ માંગણીઓ હતી? શું આ મોડરેટ લોકોને કોઈ સફળતા મળી હતી કે ન મળી હતી? શું મોડરેટ લોકો અસફળ થયા હતા કે કઈ રીતે થયેલા હતા? એમનું યોગદાન શું હતું? સિગ્નિફિકન્સ શું હતું? આ બધી વસ્તુ જે છે એ આન્સરની અંદર જો વ્યવસ્થિત રીતે લખવામાં આવે તો પૂરેપૂરા માર્ક મળે. બરાબર, આપણે આનો થોડો આન્સર સમજવાની જે છે એ કોશિશ કરીએ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ ક્યાંથી કરી શકીએ? તો કે ઇન્ટ્રોડક્શનની અંદર શું લખી શકીએ કે ધ ફેઝ ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર ધ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 20 years ઓફ ઇટ્સ હિસ્ટરી ઇઝ રફલી રિફર્ડ ટુ એઝ મોડરેટ ફેઝ. મોડરેટ ફેઝ કેવો હતો? તો મોડરેટ ફેઝ આપણે વાત કરીએ 1885ની અંદર કોંગ્રેસની સ્થાપના થયેલી હતી. તો શરૂઆતના જે 20 વર્ષ છે, શરૂઆતના 20 વર્ષ, તો 1885થી 10 વર્ષ થાય 1895 અને 1905 સુધીના જે આ 20 વર્ષ છે, આ સમયગાળાને મોડરેટ સમયગાળો ગણવામાં આવે છે. મોડરેટ એટલે કે નરમવાદનો સમયગાળો જે છે એ ગણવામાં આવે છે. આ એક લીટી લખી નાખો એટલે તમારું ઇન્ટ્રોડક્શન પણ થઈ જાય અને મોડરેટની વ્યાખ્યા પણ થઈ જાય. ધે વર પીપલ હુ બિલીવ્ડ. આ મોડરેટ લોકો કોણ હતા? હવે મોડરેટ લોકોના થોડા લક્ષણો કહીએ તો મોડરેટ લોકો એવા હતા કે જે બિલીવ્ડ ઇન બ્રિટિશ જસ્ટિસ. બ્રિટનની જે ન્યાય વ્યવસ્થા જે છે, બ્રિટનની જે શાસન વ્યવસ્થા જે છે, બ્રિટિશરો જે છે એની અંદર થોડોક વિશ્વાસ ધરાવતા હતા. એમને એવો વિશ્વાસ હતો કે બ્રિટનના લોકો ભારતની અંદર રહેશે તો ભારતને થોડુંક શિસ્તમાં લાવશે, ભારતને થોડીક શાસન કરવાની પદ્ધતિ જે છે એ બનાવશે, ભારતના લોકોનું જે છે ભારતનું શાસન વ્યવસ્થિત રીતે ચલાવશે. પહેલાંના જે રાજા રજવાડા જે છે એ ભારતને વ્યવસ્થિત ચલાવી નહીં શકે, પરંતુ આ જે બ્રિટિશર લોકો જે છે, બ્રિટિશ જસ્ટિસ, બ્રિટનની શાસન વ્યવસ્થા, એ ભારતને યોગ્ય રીતે ભારતનું એડમિનિસ્ટ્રેશન, શાસન કરી શકશે એવું માનવાનું થતું હતું. કોનું? તો કે મોડરેટ લોકોનું. અને આ જે મોડરેટ લોકો હતા એ બ્રિટિશરોને લોયલ હતા, એમને વિશ્વાસપાત્ર હતા. તે બિલીવ્ડ ઇન ધ પીસફુલ. એટલે આ જે મોડરેટ લોકો જે હતા એ અંગ્રેજોનો વિરોધ તો કરતા હતા, પરંતુ વિરોધ કેવી રીતે કરતા હતા? પીસફુલ, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હતા અને કોન્સ્ટિટ્યુશનલ મેથડ એટલે કે બંધારણીય રીતે એનો વિરોધ કરતા હતા. અને એમની ડિમાન્ડ જે છે, એમની માંગણીઓ રજૂ કરતા હતા અને બ્રિટિશરો સામે પોતાની માંગણીઓ પૂરી કરવા માટેની એમને અરજી કરતા હતા. મોટે ભાગે એ પોતાની માંગણીઓ રજૂ કરવા માટે કઈ વસ્તુઓનો પ્રયોગ કરતા હતા? તો કે પિટિશન, અમુક પ્રકારની પિટિશન એટલે કે અરજી કરતા હતા, લેખિતમાં અરજી કરતા હતા. મિટિંગ, અમુક પ્રકારની મિટિંગનું આયોજન કરતા હતા. રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર કરતા હતા. પેમ્પલેટ એટલે કે કાગળિયાને એ બધું પત્રિકાને એવું બધું વહેંચતા હતા, લોકોમાં જાગૃતિ ફેલાવીને એ બધું. મેમોરેન્ડમ સાઇન કરતા હતા. ડેલિગેશન, અમુક પ્રકારના ડેલિગેશન એટલે કે ઘણા બધા લોકો જે છે એ ભેગા થતા હતા, અલગ અલગ સંગઠન ભેગા થઈ અને પોતાનો અવાજ જે છે, પોતાની જે માંગણીઓનો અવાજ જે છે એ રજૂ કરતા હતા. ટૂંકમાં જોઈએ પિટિશન, મિટિંગ, રિઝોલ્યુશન, પેમ્પલેટ, મેમોરેન્ડમ, ડેલિગેશન, આ બધી વસ્તુના આધારે એ પોતાની માંગણીઓ રજૂ કરતા હતા. અથવા મુખ્યત્વે કહીએ તો જે મોડરેટ લોકો હતા, નરમ દળના જે નેતા હતા, એ મુખ્યત્વે 3Pનો ઉપયોગ કરતા હતા. 3P એટલે કે પ્રેયર, પિટિશન અને પ્રોટેસ્ટ. પ્રેયર એટલે પ્રાર્થના, પિટિશન એટલે કે અરજી કરવી લેખિતમાં, અને પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરો. તો બ્રિટિશર, અંગ્રેજો સામે એ પોતાનો વિરોધ આ 3 વસ્તુથી કરતા હતા: પ્રેયર, પિટિશન અને પ્રોટેસ્ટ. તો આપણું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. ઇન્ટ્રોડક્શનમાં આપણે શું લખ્યું કે મોડરેટ કોણ હતા, મોડરેટનો સમયગાળો કોને કહેવાય, મોડરેટના લક્ષણો કેવા હતા અને મોડરેટની ડિમાન્ડ, એ પોતાની ડિમાન્ડ જે છે એ કઈ રીતે જે છે એ રજૂ કરતા હતા. હવે થોડી બોડીની અંદર આપણે શું લખી શકીએ એ જોઈએ. તો ધ મોડરેટ લીડર્સ. મોડરેટ લીડર પહેલાં તો કોણ હતા? તો મોડરેટ લીડરની અંદર જોઈએ તો દાદાભાઈ નવરોજી, વ્યોમેશચંદ્ર બેનર્જી, જી સુબ્રમણ્યમ અય્યર, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી, રાસ બિહારી ઘોષ, આરસી દત્ત, મહાદેવ ગોવિંદ રાંડે, ફિરોજ શાહ મહેતા,
PR નાયડુ, મદન મોહન માલવિયા, અન્નાડા ચારલુ, S સુબ્રમણ્યમ અય્યર અને વિલિયમ વેડરબર્ન. આ બધા લોકો જે છે એ નરમ દળના નેતાઓ હતા અથવા તો મોડરેટ નેતા હતા. પ્રિલિમ્સની અંદર પણ આમાંથી તો પ્રિલિમ્સમાં પણ આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ જાય કે નીચેનામાંથી કયા નેતા જે છે એ મોડરેટ લેવલના હતા અથવા તો નીચેનામાંથી કયા નેતા જે છે એ મોડરેટ લેવલના હતા. એકવાર UPSCની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, એવા કયા અંગ્રેજ અધિકારી હતા અથવા તો એવા કયા અંગ્રેજ હતા કે જે મોડરેટ લેતા હતા, તો એ વિલિયમ વેડરબર્ન જે છે એ મોડરેટ હતા. બરાબર, તો આમાં એ પણ પ્રશ્ન પૂછી ગયો. હવે આપણે બોડીની અંદર બીજો પાર્ટ એ લખી શકીએ જે આ મોડરેટ નેતાઓ હતા એમનો ઉદ્દેશ્ય શું હતો, એમની ડિમાન્ડ, એમની માંગણીઓ કઈ કઈ હતી. એમને એટલે કે આપણે જોયું કે અંગ્રેજોની સામે પોતાની માંગણી રાખતા હતા, તો હકીકતમાં એમની માંગણી હતી કે પહેલી તો એમની માંગણી હતી કે એજ્યુકેશન ઓફ ધ માસીસ, બધા માસ લોકો જે છે, માસીસનો મતલબ શું થાય, બધી જનતા, જાહેર જનતાને જે છે એજ્યુકેશન, શિક્ષણ મળવું જોઈએ. ઓર્ગેનાઇઝિંગ પબ્લિક ઓપિનિયન, લોકોનો જે પબ્લિક ઓપિનિયન એટલે કે જનમત ક્રિએટ કરવાનો, જનમત જે છે એ બધાનો લેવાનો, એટલે કે કોઈ પણ નવો નિર્ણય લેવાનો છે તો પહેલાં લોકોને પૂછવાનું, જનમત લેવાનો. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારની વાત કરીએ કે GST ચાલુ કરવું જોઈએ કે ન ચાલુ કરવું જોઈએ, તો લોકોને જ પૂછી લેવાનું. એટલે કે બધી બાબતોમાં જનમત લેવાનો. કોઈ નવો કાયદો બનાવ્યો, નવી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરવી હોય તો જનમત લેવાનો. મેક પીપલ અવેર ઓફ ધેર રાઇટ્સ, લોકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરવા. પહેલું તો એ હતું. શિક્ષણ મળશે એટલે ઓટોમેટિક જાગૃતિ તો આવશે જ તે. બીજું, આજે મોડરેટ નેતાઓ જે છે એ સરકાર પાસે શું માંગતા હતા, ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન ઇન ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. ભારતની જે કારોબારી વ્યવસ્થા હતી, ઇન્ડિયન એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કારોબારી વ્યવસ્થા હતી, એમાં ભારતીય લોકોનું રિપ્રેઝન્ટેશન, ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. ભારતની જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતું એમાં મોટા ભાગના લોકો કોણ હતા, તો કે વાયસરોયને એ બધા હતા. પછી જે બ્રિટિશરો હતા, અમુક જે નેતાઓ હતા, લેજિસ્લેચર એટલે કે અથવા તો એક્ઝિક્યુટિવ લોકો હતા, જે કારોબારી લોકો હતા, એટલે કે જે સરકારનું પ્રતિનિધિત્વ કરતા હતા, જે કાયદા બનાવતા હતા, જે અલગ અલગ પ્રક્રિયા કરતા હતા, જે નિયમોને એ બધું બનાવતા હતા, એમાં ભારતીય લોકો હતા જ નહીં. તો આ લોકોનું એવું કહેવાનું થતું હતું, મોડરેટ લેખનું, કે આમાં તમે અમારી માટે, ભારતીય લોકો માટે કાયદા બનાવવાનું છે, તો ભારતીયોને પણ આ જે કાયદા બનાવવાની પ્રક્રિયા એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે એમાં ભારતીયોને પણ સ્થાન આપો. સાથે લંડનની અંદર જે ઇન્ડિયન કાઉન્સિલ બનાવવામાં આવેલી હતી ભારતીય લોકો માટે, ઇન્ડિયન કાઉન્સિલ, એમાં પણ ભારતીય લોકોનું સ્થાન જે છે એ વધારો. પછી રિફોર્મ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે ધારાસભા, જ્યાં કાયદાઓ બનાવવામાં આવતા હતા, તો ધારાસભા હતી જે લેજિસ્લેટિવ કાઉન્સિલ, એની અંદર પણ થોડા ઘણા સુધારા લાવો. બીજું એ કે બ્રિટિશર્સ, અંગ્રેજો દરમિયાન જ્યુડિશરી, ન્યાયતંત્ર અને એક્ઝિક્યુટિવ એ બંને એક જ હતી. એટલે કે ન્યાયતંત્રની અંદરના જે ન્યાય કરવાનું કાર્ય કરતા હતા એ હકીકતમાં કારોબારીના સભ્યો જ કરતા હતા, અને કારોબારીમાં ભારતીયોનું કોઈ સ્થાન હતું નહીં, નહોતું. એટલે બીજું આમનો એક ઉદ્દેશ્ય, માંગણી એ હતી કે જ્યુડિશરી, ન્યાયતંત્ર અને એક્ઝિક્યુટિવ કારોબારી એ બંનેને અલગ કરી નાખો. એટલે કે સેપરેશન ઓફ ધ એક્ઝિક્યુટિવ ફ્રોમ ધ જ્યુડિશરી. આ જે જ્યુડિશરી, ન્યાયતંત્રને એક્ઝિક્યુટિવ કારોબારીથી દૂર કરી નાખો, બંનેને અલગ કરી નાખો. ડિક્રીઝડ લેન્ડ રેવન્યુ ટેક્સ, જમીન મહેસૂલનો કર જે છે, એમાં ઘટાડો કરો. એન્ડિંગ પીઝન્ટ ઓપરેશન, ખેડૂતો ઉપર જે અત્યાચારોને એ બધું કરો છો, ખેડૂતોને જે દબાવવાનું ને એ બધું કાર્ય કરો છો, એમની ઉપર ઘણો બધો ટેક્સ, કર ને એ બધું લેવો છો, એ રદ કરો. 1892નો જે કાઉન્સિલ એક્ટ આવી ગયો, 1892 પછી આ મોડરેટ લોકોએ એક નવું સ્લોગન, એક નવું સૂત્ર પણ આપેલું હતું. 1892 પછી શું સૂત્ર આપેલું છે, તો કે નો ટેક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન. એટલે કે જ્યાં સુધી તમે અમારું પ્રતિનિધિત્વ નહીં વધારો, તો કે કઈ જગ્યાએ, તો કે લેજિસ્લેટિવ, ધારાસભાની અંદર, અને એક્ઝિક્યુટિવ, કારોબારીની અંદર જ્યાં સુધી ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ વધશે નહીં, ત્યાં સુધી આપણે કર આપીશું નહીં. નો ટેક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન. બીજું શું કાર્ય હતું, તો કે રિડ્યુસ ધ સ્પેન્ડિંગ ઓન આર્મી ઉપર જે અંગ્રેજો દ્વારા જે ખર્ચો કરવામાં આવે છે, ખર્ચો ઓછો કરવામાં આવે. કારણ કે બ્રિટિશર્સ, અંગ્રેજો શું કરતા હતા કે અમુક બીજી જગ્યાએ યુદ્ધ કરવાનું હોય, રશિયા સામે યુદ્ધ કરવાનું હોય, અથવા મ્યાનમારમાં યુદ્ધ કરવાનું હોય, ચીન સામે યુદ્ધ કરવાનું હોય, અથવા યુરોપની અંદર કોઈ યુદ્ધ કરવાનું હોય, તો એ બધી જગ્યાએ જે આર્મીને એ બધું મોકલવામાં આવતા હતા, તો એનો ખર્ચ પણ એ ભારતની અંદરથી એ લેતા હતા. બરાબર, તો ભારત ઉપર એ ખર્ચ ન થવો જોઈએ, એવી પણ આમની ડિમાન્ડ હતી, માંગણી હતી. કોની, તો કે મોડરેટની. પછી એબોલિશિંગ સોલ્ટ ટેક્સ, મીઠા ઉપર જે કર નાખવામાં આવેલો તો એ રદ કરી નાખો. સુગર, ખાંડ ઉપર જે ડ્યુટી લગાવવામાં આવેલી એને રદ કરી નાખો. પછી હોલ્ડિંગ ધ ICS એક્ઝામ ઇન ઇન્ડિયા, ભારતની અંદર પણ ઇન્ડિયન સિવિલ સર્વિસીસની એક્ઝામ જે છે એ ભારતની અંદર પણ એનું આયોજન કરવામાં આવે. પહેલાં એનું આયોજન માત્ર ઇંગ્લેન્ડમાં જ થતું હતું, તો આ મોડરેટની એ પણ માંગણી હતી કે ભારતની અંદર એનું આયોજન જે છે એ કરવામાં આવે. અને બીજું એની પાછળનું કારણ એ હતું કે જો ઇન્ડિયન સિવિલ સર્વિસીસની એક્ઝામ ભારતમાં પણ થશે તો ભારતીય લોકો પણ એની અંદર બેસી શકશે, ભારતીય લોકોને પણ એની ઓપોર્ચ્યુનિટી, તક મળશે. અને જો ભારતીય લોકો પણ ICSની પરીક્ષા પાસ કરી અને સિવિલ સર્વન્ટ બની જશે તો એડમિનિસ્ટ્રેશન, વહીવટની અંદર ભારતીય લોકો પણ આવી જશે. બીજો આમનો ઉદ્દેશ્ય એ પણ હતો મોડરેટનો કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે અમને બોલવાનો, સ્પીચનો અને એક્સપ્રેશન, અભિવ્યક્તિનો અધિકાર આપો. બીજો કે ફ્રીડમ ટુ ફોર્મ એસોસિએશન, અમને સંગઠન બનાવવાનો અધિકાર આપો. બીજું શું હતું, તો કે ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેપિટાલિસ્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા, ભારતની અંદર પણ આધુનિક પ્રકારની અને કેપિટાલિસ્ટ એટલે કે
કેપિટાલિસ્ટ પ્રકારની જે ઉદ્યોગો જે છે એ ભારતમાં પણ એની સ્થાપના થઈ શકે એ પ્રકારનું ડેવલપમેન્ટ, એ પ્રકારનો વિકાસ કરો. એન્ડ ઓફ ઇકોનોમિક ડ્રેન, ભારતની અંદર જે ડ્રેન ઓફ વેલ્થ થતું હતું, આર્થિક રીતે જે આપણી જે બધી સંપત્તિ ભારતની સંપત્તિ જે છે ભારતમાંથી નીકળી અને વિદેશમાં જતી રહેતી હતી, યુરોપની અંદર, બ્રિટનની અંદર જતી રહેતી હતી, એ રદ કરો. એટલે કે ઇકોનોમિક ડ્રેન જે છે એને રદ કરી નાખો. પછી રિપીલિંગ ધ આર્મ્સ એક્ટ, 1878ની અંદર જે આર્મ્સ એક્ટ, હથિયાર માટેનો કાયદો આવેલો હતો, એ પણ રદ કરી નાખો. આર્મ એટલે હથિયારો. ઇન્ક્રીઝિંગ સ્પેન્ડિંગ ઓન એજ્યુકેશન ઓફ ઇન્ડિયન, ભારતીય લોકો જે છે એના શિક્ષણ ઉપર અંગ્રેજોએ જે છે એ વધારે ખર્ચ કરવો જોઈએ, એટલે કે શિક્ષણ ઉપરનો ખર્ચ જે છે એ વધારો. તો આટલી માંગણી હતી, એ બધું આપણે જોયું કે આટલી માંગણી એમની હતી, બરાબર. તો હવે આ માંગણી અંતર્ગત શું આ જે મોડરેટ લોકો જે છે એમને કાંઈ સફળતા હાથે લાગી હતી કે નહીં, સફળતા કાંઈ મળી હતી કે નથી મળી? તો હવે આપણે એ સફળતા તરફ થોડીક જે છે એ જોઈએ. પહેલાં જોઈએ તો કે સક્સેસ ઓફ મોડરેટ ફેઝ, મોડરેટ લોકોને શું સફળતા મળી? પહેલાં તો ઇકોનોમિક ક્રિટિક ઓફ કોલોનિયલિઝમ બાય મોડરેટ્સ, મોડરેટ લોકો જે છે એમને તે પ્રથમ વખત ઇકોનોમિક ક્રિટિક કરેલી હતી. એટલે કે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે દાદાભાઈ નવરોજી હતા, એમને સૌથી પહેલાં એક સિદ્ધાંત આપેલો હતો ડ્રેઇન ઓફ વેલ્થ. ડ્રેઇન ઓફ વેલ્થ એટલે કે ધન નિષ્કાસનનો સિદ્ધાંત. ધન નિષ્કાસનનો સિદ્ધાંતનો એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ બ્રિટિશર્સ, અંગ્રેજ લોકો જે છે એ ભારતની અંદરથી બધું ધન જે છે, બધું ધન એ લઈ જાય છે અને એ ધનને ક્યાં ટ્રાન્સફર કરી દે છે? એ આખા ધનને ટ્રાન્સફર કરી દે છે ઇંગ્લેન્ડની અંદર ટ્રાન્સફર કરી દે છે. એના માટે એવું પણ કહેવામાં આવતું હતું કે આ જે અંગ્રેજો જે છે એ ગંગા નદીના કિનારેથી બધી ઇકોનોમી, બધું વેલ્થ, બધી સંપત્તિ, બધું ધન જે છે એ લઈ જાય છે અને ટેમ્સ નદીના કિનારે અથવા તો થેમ્સ નદીના કિનારે જે છે એને ઠાલવી દે છે. થેમ્સ નદી જે છે એ લંડનની અંદર આવેલી નદી છે, એના કિનારે જ આમનું જે સંસદ ભવન જે છે, બ્રિટનનું સંસદ ભવન જે છે એ અહીંયા જ આવેલું છે. એટલે કે ગંગા નદીની બધી વેલ્થ, બધી સંપત્તિ ટેમ્સ નદીમાં ઠાલવી દે છે. આવું પ્રથમવાર સિદ્ધાંત કોણે આપ્યો? તો કે દાદાભાઈ નવરોજી. અને આપણે પહેલાં જોયું કે દાદાભાઈ નવરોજી કોણ હતા? તો એ મોડરેટ લેવલના નેતા હતા, મોડરેટ નેતા હતા. તો એવું સમજી શકાય કે પ્રથમવાર કોઈએ એવું સાબિત કર્યું કે અંગ્રેજોના કારણે ભારતની આર્થિક સ્થિતિ નબળી બની ગઈ છે. એ કોણ હતા? એ વ્યક્તિ મોડરેટ હતા, અથવા તો એ દાદાભાઈ નવરોજી હતા. અથવા ભારત જ સોને કી ચીડિયા હતું, એમાંથી આપણે કંગાળ બની ગયા, એવું પ્રથમવાર સાબિત કોણે કર્યું? એટલે કે અથવા તો આપણે સોને કી ચીડિયામાંથી કંગાળ બન્યા. એની પાછળ અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી એ જવાબદાર હતી. ભારતનો જે આર્ટિસન વર્ગ, ભારતના જે ખેડૂત લોકો જે છે એ બધા પડી ભાંગ્યા, ભારતની હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી એ બધું પડી ભાંગ્યું. આ બધાની પાછળ અંગ્રેજોની આર્થિક નીતિઓ જવાબદાર હતી. એવું પ્રથમવાર સાબિત કોણે કર્યું? તો એવું પ્રથમવાર સાબિત જે છે એ દાદાભાઈ નવરોજીએ કર્યું, એટલે કે મોડરેટ લેવલના નેતાએ કર્યું. તો આપણે બરાબર સાચી વાત કે આ તો એક રીતની એમની સફળતા માનવી જ પડશે કે પ્રથમ એવા મોડરેટ લોકો જ હતા, દાદાભાઈ નવરોજી જ હતા કે જેમણે અંગ્રેજોનું જે આર્થિક ચરિત્ર જે છે એ ભારતીય લોકો સમક્ષ રજૂ કર્યું હતું અને પ્રથમવાર એવું સાબિત કર્યું કે અંગ્રેજોની નીતિઓના કારણે તે આપણે આર્થિક રીતે કંગાળ થઈ રહ્યા છે. આગળ જોઈએ તો મોસ્ટ સિગ્નિફિકન્ટ હિસ્ટોરિકલ, અને જો અહીંયા તમે એ પણ સમજી શકો છો કે ભારત જ્યારે અંગ્રેજોનું ગુલામ ન હતું, એટલે કે 1757ની વાત કરીએ, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. 1757ની વાત કરીએ તો ત્યારે ભારતનું વિશ્વની જીડીપીની અંદર યોગદાન 23% હતું, વર્લ્ડની જીડીપીની અંદર 23% હતું. આનો મતલબ શું? એટલે કે આખા વિશ્વની અંદર જેટલું ઉત્પાદન થતું હતું એમાંથી 23 રૂપિયાનું, જો આખા વિશ્વની અંદર 100 રૂપિયાનું ઉત્પાદન થાય તો એમાંથી 23 રૂપિયાનું ઉત્પાદન તો ખાલી ભારતની અંદર જ થતું હતું. એટલે કે વર્લ્ડની જીડીપીની અંદર, વિશ્વની જીડીપી ની અંદર ભારતનું યોગદાન 23% હતું. 23% જેટલું વર્લ્ડની જીડીપીની અંદર યોગદાન અત્યારે અમેરિકાનું પણ નથી. અત્યારે અમેરિકાને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે, પરંતુ અત્યારે પણ એનું વર્લ્ડની જીડીપીમાં યોગદાન 23% નથી. બરાબર. બીજી વાત કરીએ કે 1757માં 23% હતું, પરંતુ 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે ભારતનું વિશ્વની જીડીપીની અંદર યોગદાન માત્ર 3% હતું. પહેલાં 23% હતું અને 3% હતું. મતલબ કે આજે 20% માઇનસ થઈ ગયું, 20% ગાયબ થઈ ગયું. એનું નામ જ તો ડ્રેન ઓફ વેલ્થ, ધન નિષ્કાસન. એટલે કે 20% જે ગાયબ થઈ ગયું ને એ ભારતમાંથી નીકળી અને ઇંગ્લેન્ડની અંદર જતું રહ્યું હતું. આવું પ્રથમવાર સાબિત દાદાભાઈ નવરોજીએ કર્યું. The most significant historical contribution of the moderate was that they offered an economic critique of colonialism. બ્રિટને ભારતને જે કોલોની બનાવેલું હતું, આ કોલોનિયલિઝમ એટલે કે આ કોલોની બનવાના કારણે ભારતનો આર્થિક રીતે ઘણી બધી નુકસાન થયેલું હતું, એવું પ્રથમવાર મોડરેટ લોકોએ કીધું. ધ અર્લી નેશનલિસ્ટ, શરૂઆતના જે રાષ્ટ્રવાદી નેતાઓ હતા, ટુક નોટ ઓફ ઓલ થ્રી. શરૂઆતના જે રાષ્ટ્રવાદી નેતાઓ હતા એમને 3 પ્રકારની વસ્તુ કીધી કે બ્રિટને ભારતને જે કોલોની બનાવી લીધું છે, આ કોલોની બનાવવાના કારણે ભારતનું ઇકોનોમિક એક્સપ્લોઇટેશન, આર્થિક શોષણ થઈ રહ્યું છે. અને આ આર્થિક શોષણ 3 પ્રકારે થઈ રહ્યું છે. એ 3 પ્રકાર પહેલી વાર જો કોઈએ કીધા હોય તો એ મોડરેટ લોકોએ કીધા હતા. એ 3 પ્રકાર કયા હતા? ટ્રેડ એટલે કે વેપારના કારણે, ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગના કારણે, અને ફાઇનાન્સ એટલે કે નાણાંના કારણે. 3 પ્રકારે ભારતનું ઇકોનોમિક એક્સપ્લોઇટેશન થતું હતું, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી અને ફાઇનાન્સ. તે ક્લિયરલી ગ્રેસ્પ્ડ ધેટ ધ ઇસેન્સ ઓફ બ્રિટિશ ઇકોનોમિક ઇમ્પેરિયલિઝમ લે ઇન ધ સબઓર્ડિનેટ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી ટુ ધ બ્રિટિશ ઇકોનોમી. આનો મતલબ શું? આનો મતલબ એમ કે બ્રિટિશ ઇકોનોમી જે છે એ ધીમે ધીમે આગળ આવતી હતી અને ભારતની ઇકોનોમી જે છે એ ધીમે ધીમે ઘટતી હતી. ભારતની ઇકોનોમીનું ઘટવું અને બ્રિટનની ઇકોનોમીનું આગળ આવવું, આ બંને એકબીજા સાથે ચાલતા હતા. બરાબર.
પછી વાત કરીએ ધે કમ્પ્લેન્ટ ઓફ ઇન્ડિયાઝ ગ્રોઈંગ પોવર્ટી એન્ડ ઇકોનોમિક બેકવર્ડનેસ એન્ડ ધ ફેલર ઓફ મોડર્ન ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર ટુ ગ્રો એન્ડ ધે પુટ ધ બ્લેમ ઓન બ્રિટિશ ઇકોનોમિક એક્સપ્લોઇટેશન. આ જે મોડરેટ લોકો હતા એમને પ્રથમવાર જ ફરિયાદ કરી કે ભારતની અંદર જે પોવર્ટી ગરીબી વધતી જાય છે એની પાછળનું કારણ અંગ્રેજોની આર્થિક નીતિ છે. ભારતની ઇકોનોમિક બેકવર્ડનેસ, આર્થિક રીતે ભારતના લોકો જે પછાત થઈ રહ્યા છે એની પાછળનું કારણ પણ અંગ્રેજોની આર્થિક નીતિ છે. ફેલર ઓફ મોડર્ન ઇન્ડસ્ટ્રી, ભારતની અંદર જે આધુનિક જે યંત્રો અથવા આધુનિક ઉદ્યોગોની સ્થાપના નથી થઈ શકતી, એ ફેલ થઈ રહ્યા છે મોડર્ન ઇન્ડસ્ટ્રી, એની પાછળનું કારણ પણ અંગ્રેજોની જે આજે ઇકોનોમિક પોલિસી, આર્થિક નીતિ જે છે એ છે. પછી એગ્રીકલ્ચર, ખેતીની અંદર આપણે જોઈએ તો ખેતીની અંદર પણ આપણે હજી સાયન્ટિફિક રિવોલ્યુશન ને એ બધું એ સમયે આવેલું ન હતું, એની પાછળનું કારણ પણ બ્રિટિશ ઇકોનોમિક પોલિસી હતું અથવા તો બ્રિટિશ ઇકોનોમિક એક્સપ્લોઇટેશન. બ્રિટિશરો ભારતનું જે આર્થિક એક્સપ્લોઇટેશન, શોષણ કરતા હતા એના કારણે આ બધું થયું હતું. આ બધું પ્રથમવાર કોણે કીધું? આ બધું કહેવાનું કાર્ય મોડરેટ લોકોએ કર્યું. બ્રિટિશ કોલોનિયલિઝમ હેડ transformed itself in the 19th century by jettisoning the direct modes of extraction through plunder. આ બ્રિટિશરોએ ભારતને કોલોની તો બનાવી દીધું હતું. 19મી સદીમાં ભારતને કોલોની બનાવી અને ભારતની અંદર શું કર્યું તો કે પ્લન્ડર, લૂંટવાનું કાર્ય કર્યું. ભારતની અંદરથી ટ્રિબ્યુટ આપ્યું. એટલે શું? ભારતની અંદરથી ઘણી બધી ગિફ્ટ ભેટ સોગાદો આપવામાં આવે. ભારતની અંદરથી ભેટ સોગાદો કોને આપવામાં? બ્રિટનને આપવામાં આવે. બ્રિટનને, એટલે કે ભારતમાંથી ધન ગાયબ થતું હતું અને બ્રિટનની અંદર પહોંચી જતું હતું. મર્કેન્ટાલિઝમનો મતલબ શું થાય? વાણિજ્યવાદ, વેપારવાદને પ્રોત્સાહન આપ્યું. પરંતુ આ વેપાર ભારતના હિતમાં નહોતો, બ્રિટનના હિતમાં હતો. તો આ ત્રણ વસ્તુના કારણે પણ ભારતને એમને ફરીથી જે છે એ કંગાળ કરી નાખ્યું. કઈ ત્રણ વસ્તુ? પ્લન્ડર, લૂંટના કારણે, ટ્રિબ્યુટ, ભેટ સોગાદોના કારણે અને મર્કેન્ટાલિઝમ એટલે કે વાણિજ્યવાદના કારણે. આ ત્રણેયના કારણે બીજું પણ એમને એક કાર્ય કરેલું હતું. તો કહ્યું તો કે ફ્રી ટ્રેડ અને ફોરેન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. અંગ્રેજોએ એક નીતિ 1813ના ચાર્ટર એક્ટ અંતર્ગત એક નીતિ લોન્ચ કરેલી હતી. કઈ તો કે વન વે ફ્રી ટ્રેડ પોલિસી. આના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આના અંતર્ગત ભારતની અંદર જે એગ્રીકલ્ચર સેક્ટર જે છે ત્યાં જે રો મટીરિયલને ઉગાડવા ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું હતું. કેશ ક્રોપને ઉગાડવા ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું હતું. આના કારણે ભારતની અંદર જે ખોરાક માટેના પાક જે છે એ ઉગાડવામાં આવતા ન હતા અને માત્ર જે રો મટીરિયલ, કાચો માલ જે છે એ જ ઉગાડવામાં આવતો હતો. તો કાચો માલ ઉગાડવામાં આવતો હતો. અંગ્રેજોએ નીતિ જેવી લોન્ચ કરેલી હતી કે ભારતના ખેડૂતો કાચો માલ જ ઉગાડે, બરાબર, ખોરાક, ખાવાની ને એવી વસ્તુ, અનાજને એવું બધું ઉગાડે નહીં. તો આના કારણે ભારતની અંદર ડ્રોટ, દુકાળને એ બધું પણ આવતું હતું. અને આ જે ખેડૂતો જે કાચો માલ જે ઉગાડતા હતા તો અંગ્રેજો તાત્કાલિક આ કાચો માલ જે છે એ લઈ જતા હતા ક્યાં? બ્રિટનની અંદર. આ કાચા માલની અંદર શું આવતું હતું તો કે આ કાચા માલની અંદર સૂતરાવ આવતું હતું. સૂતર કે જેને આપણે કપાસ કહીએ છીએ, કપાસ આવતું હતું. જ્યોટ આવતું હતું. જ્યોટ એટલે કે શણ ને એ બધું હતું. તો તરત જ આ કપાસને આ બધું જે ઉગે તો એને કાચા માલ તરીકે અંગ્રેજો તાત્કાલિક બ્રિટનમાં લઈ જતા હતા અને એની જે ફેક્ટરી હતી, એના જે યંત્રો હતા એની અંદર એનું કાપડને એ બધું તૈયાર કરતા હતા. એટલે કે એની જે ફિનિશ્ડ ગુડ, એનો તૈયાર માલ જે છે એ ભારતની અંદર પાછો લાવતા હતા અને ભારતની અંદર જ વેચતા હતા. એટલે ભારત એક રીતે શું બની ગયું હતું? સપ્લાયર ઓફ એગ્રીકલ્ચર રો મટીરિયલ. ભારત એક રીતે સપ્લાય કરવાવાળું વ્યક્તિ બની ગયું હતું. રો મટીરિયલ, કાચા માલ, એગ્રીકલ્ચર, કૃષિ લાયક કાચા માલનું સપ્લાય કરવાવાળું વ્યક્તિ બની ગયું હતું અને સાથે સાથે કન્ઝ્યુમર ઓફ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, આ જે ઉત્પાદન થયેલી વસ્તુઓનું ઉપભોક્તા, વપરાશકર્તા પણ બની ગયેલું હતું. અને આ વખતે જે મેન્સ 2021ની જીપીએસસીની મેન્સ પરીક્ષા હતી એની અંદર પણ આ જ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો કે બ્રિટિશરોની જે આર્થિક નીતિ જે છે એની સમીક્ષા કરવાની હતી. 1757થી લઈને તે 1947 સુધીમાં ભારત જે આઝાદ થયું આટલા સમય દરમિયાન અંગ્રેજોની આર્થિક નીતિઓના કારણે ભારતની અંદર જે વાંધો પડેલો હતો અથવા ભારતની ઉપર જે અસર પડેલી હતી એ બધાનું વાત કરવાનું હતું. એ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. એ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. દાદાભાઈ નવરોજી કે જે એક મોડરેટ નેતા હતા એમનું કાર્ય જોઈએ. દાદાભાઈ નવરોજીસ વર્ક ફોકસ્ડ, એમને ફોકસ કરેલું હતું ઓન ધ ડ્રેન ઓફ વેલ્થ. ડ્રેન ઓફ વેલ્થનો જે સિદ્ધાંત આપેલો હતો એમાં એમને સમજાવેલું હતું કે ભારતની અંદરથી બધું ધન જે છે એ ક્યાં પહોંચી જાય છે? ઇંગ્લેન્ડ, ઇન્ડિયા ઇન્ટુ ઇંગ્લેન્ડ થ્રુ કોલોનિયલ રૂલના કારણે. કોલોનિયલિઝમ શું છે એ બધું આપણે ઓલરેડી સમજેલા છીએ. દાદાભાઈ નવરોજીનું વર્ક હતું કે ડ્રેન થિયરી વોઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ ધ. હવે જો અહીંયા તમારે એ પણ સમજવાનું છે, આ પણ તમને પ્રિલિમ્સમાં કામ આવશે કે દાદાભાઈ નવરોજીએ જે ડ્રેન ઓફ વેલ્થનો સિદ્ધાંત આપ્યો અને એમને એવું સાબિત કર્યું કે ભારતની અંદરથી બધું ધન, ખનિજ, સંપત્તિ જે છે એ ક્યાં પહોંચી જાય છે? એ તાત્કાલિક પહોંચી જાય છે બ્રિટનની અંદર. અને આના કારણે તે દાદાભાઈ નવરોજીના આટલા બધા વિરોધના કારણે તે એક કમિશનની નિમણૂક કરવામાં આવેલી હતી. કયું કમિશન? રોયલ કમિશન ઓન ઇન્ડિયન એક્સપેન્ડિચર. ભારતની અંદર જે કોઈ પણ ખર્ચ થાય છે એની માટે એના ધ્યાનમાં રાખી અને 1896માં રોયલ કમિશન ઓન ઇન્ડિયન એક્સપેન્ડિચર બનાવવામાં આવેલું હતું અને દાદાભાઈ નવરોજીને પણ એના એક સભ્ય બનાવવામાં આવેલા હતા. તો આને પણ એક રીતે મોડરેટ નેતાઓની સફળતા કહી શકાય, કારણ કે પહેલીવાર એના કારણે જ બધાને ખબર પડી કે આ બધી વસ્તુ જે છે આવી રીતે આપણું આર્થિક શોષણ
થાય છે. બીજી વાત કરીએ એક્સલન્ટ વર્ક ઇન લેજિસ્લેટિવ કાઉન્સિલ. આ જે લેજિસ્લેટિવ કાઉન્સિલ ધારાસભા જે હતી, ધારાસભા કે જ્યાં ધારો બનાવવાનું એટલે કે કાયદો બનાવવાનું કાર્ય થતું હતું, ત્યાં પણ ઘણું સારું એવું કાર્ય થતું હતું. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ. કોંગ્રેસનું સૌથી પહેલી કોઈ સફળતા હોય, પહેલું એમને કોઈ સારું એવું કાર્ય કરેલું હોય તો 1985માં એની સ્થાપના થઈ. એની પછી તરત જ આમના વિરોધના કારણે, કોના એટલે કે મોડરેટ લોકોના વિરોધના કારણે, કોંગ્રેસના વિરોધના કારણે 1892ની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો. અંગ્રેજોએ એક કાયદો બનાવ્યો, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1892. 1892નો જે આ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ બનાવ્યો એના અંતર્ગત ભારતીય લોકોને ઘણા બધા અધિકારો આપ્યા. કયા કયા અધિકારો આપ્યા? પહેલું તો એવું કીધું કે ભારતીય લોકો જે છે એનું આ જે લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે એની અંદર ભારતીય લોકોનું સ્થાન આપવામાં આવશે. એટલે કે આ જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી, ધારાસભા જે હતી, એની સંખ્યા વધારી દીધી. એની સંખ્યા કેવી કરી દીધી? એની સાઇઝ જે છે વધારી દીધી અને એમાં ભારતીય લોકોને સ્થાન આપ્યું. પરંતુ આ જે ભારતીય લોકો જે હતા એમને નોન ઓફિશિયલ રાખ્યા હતા. ઓફિશિયલ લોકો નહોતા આપ્યા. ભારતીય લોકો ખાલી બસ એની અંદર ભાગ લઈ શકે, વોટિંગને એવું કંઈ આપી ન શકે. પરંતુ એક રીતે એક સારું સ્ટેપ તો કહી જ શકાય, એક આગળનું સ્ટેપ તો કહી જ શકાય. તો આ જે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892નો જે એક્ટ હતો, ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યોની સંખ્યા વધારી દીધી અને એમાં જે નોન ઓફિશિયલ સભ્યો હતા એમાં ભારતીય લોકોની નિમણૂક કરી. તો આ એક આગળનું કદમ કહી શકાય. લેજિસ્લેટિવ કાઉન્સિલ ઇન ઇન્ડિયા હેડ નો રિયલ ઓફિશિયલ પાવર. જોકે ભારતનું જે આપણે જોયું કે 1892નો કાયદો હતો એના અંતર્ગત નોન ઓફિશિયલ સભ્યોની સંખ્યા વધારી, પરંતુ ઓફિશિયલ સભ્યો તો ડાયરેક્ટ 1920માં વધાર્યા. ઓફિશિયલ પાવર જે છે એ ભારતીય લોકો પાસે 1920 સુધી તો ન જ હતો. એટ વર્ક ડન ઇન ધેમ બાય ધ નેશનલિસ્ટ હેલ્પ ધ ગ્રોથ ઓફ ધ નેશનલ મુવમેન્ટ. પરંતુ આ બધી વસ્તુ ધીમે ધીમે જ આગળ વધાય. આગળ જતાં ભવિષ્યમાં 1920ની આજુબાજુમાં પણ જે નેશનલ મુવમેન્ટ, જે રાષ્ટ્રીય ચળવળનો જે વિકાસ થયેલો હતો, ગ્રોથ થયેલો હતો, એની પાછળ આ લોકોએ જે કાર્ય કરેલું, આ લોકોએ જે પાયો નાખેલો હતો એની ઉપર જ એ બધી બિલ્ડિંગ ઊભી હતી. દે વોન્ટેડ ટુ બ્રોડન ઇન્ડિયન પાર્ટિસિપેશન ઇન લેજિસ્લેચર. મોડરેટ લોકોનું એવું માનવાનું થતું હતું કે લેજિસ્લેચર, ધારાસભાની અંદર ભારતીય લોકોનું વધુ અને વધુ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. નેશનલિસ્ટ વર એબલ ટુ ટ્રાન્સફોર્મ this council into the forums of ventilating popular grievances. નેશનલિસ્ટ લોકો, આ મોડરેટ લોકો જે છે એ એવું કરવામાં સફળ થઈ ગયા હતા. કેવું કરવામાં? તો કે પોપ્યુલર ગ્રીવન્સીસ, અમુક પ્રકારની જે ફરિયાદ હોય, ફરિયાદ એનું નિવારણ માટે જે છે ફરિયાદોનું અંતર્ગત ફરિયાદો એની વાતચીત કરે. કોની અંદર? તો કે ધારાસભાની. ફોર એક્સપોઝિંગ ધ ડિફેક્ટ્સ ઓફ ધ ઇનડિફરન્ટ બ્યુરોક્રેસી. અંગ્રેજોની જે બ્યુરોક્રેસી હતી એટલે કે અંગ્રેજોના જે ઓફિસરો હતા, અમલદાર સહી હતી, એની અંદરની જે ડિફેક્ટ્સ, ખામીઓ જે છે એ ઉજાગર કરવામાં પણ આ સફળ થયા હતા. કોણ? તો કે મોડરેટ લોકો. ફોર ક્રિટિસાઇઝિંગ ગવર્મેન્ટ પોલિસી. સરકારની જે પોલિસી હતી એ બધાની ટીકા કરવામાં પણ એ બધા લોકો સફળ થયા હતા. રેઝિંગ બેઝિક ઇકોનોમિક ઇસ્યુ. આર્થિક લેવલના સામાન્ય ઇસ્યુઓ, બાબતો હતી એ બાબતે પણ એમને વાત કરવાની શરૂ કરેલી હતી. અને પબ્લિક ફાઇનાન્સ, લોકોનો જે ખજાનો હતો એટલે કે લોકોના ટેક્સ, કરના પૈસે જે તિજોરી ભરવામાં આવેલી હતી એની બાબતે પણ ટીકા કરવામાં એ લોકો સફળ થયા હતા. અર્લી નેશનલિસ્ટ વર્કડ વિથ ધ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ ઓફ ધ ડેમોક્રેટિક સેલ્ફ ગવર્મેન્ટ. આમનો મુખ્ય ઉદ્દેશ્ય, ઓબ્જેક્ટિવ તો એ જ હતો કે આપણે ડેમોક્રેટિક સેલ્ફ ગવર્મેન્ટની સ્થાપના કરવી છે. ધ સ્કોપ ઓફ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ વોઝ વાઇડન. ધીમે ધીમે આમની જે બંધારણીય માંગણીઓ જે છે એ વધવા લાગી, ધીમે ધીમે વધવા લાગી. એઝ ધે ડિમાન્ડેડ સેલ્ફ ગવર્મેન્ટ લાઇક ધ સેલ્ફ ગવર્નિંગ. પછી શરૂઆતમાં તો આપણે જોયું કે આ જે મોડરેટ લોકોએ શું માંગતા હતા? તો શરૂઆતમાં આ મોડરેટ લોકો જે છે એ એવું માંગતા હતા કે શિક્ષણની અંદર ખર્ચો વધારો, પછી તો કે અમને થોડા ઘણા ડેમોક્રેટિક રાઇટ્સ, અધિકારો આપી દો. પછી એવું કહેતા હતા લેજિસ્લેટિવ એસેમ્બલી હતી એની અંદર સભ્યની સંખ્યા વધારો, આવું હતું. પરંતુ ધીમે ધીમે એમને પોતાનો સ્કોપ જે છે એ વાઇડ કરી દીધો, વધારે કરી દીધો. અને પછી એવું કીધું કે અમને સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે આપ ખુદની જ તે સરકાર આપી દો. જેવી રીતે કેનેડામાં અને ઓસ્ટ્રેલિયામાં ચાલે છે એવી સરકાર અમને પણ આપી દો. ફિરોજ શાહ મહેતા અને જે ગોપાલકૃષ્ણ ગોખલે હતા એમને તો આ ગવર્મેન્ટ પોલિસીની ઘણી એવી ટીકા કરેલી હતી, ઘણી બધી ટીકા કરેલી હતી અને એને લોકો સમક્ષ રજૂ કરેલી હતી. ધે વર એબલ ટુ સો ધ સીડ્સ ઓફ નેશનલિઝમ ઇન ધ પીપલ. લોકોની અંદર રાષ્ટ્રવાદના બીજ વાવવાનું કાર્ય બખૂબી કોણે કરેલું હતું? તો આ મોડરેટ લોકોએ કરેલું હતું. ભારતની અંદર કોઈ ભારતીય હોવાનું પહેલાં કોઈ હતું નહીં, બરાબર. પહેલાંના સમયની અંદર આપણે જોઈએ કે 1857ના સંગ્રામની અંદર ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો, પરંતુ બધા લોકો પોતપોતાના સ્વાર્થ અનુસાર કાર્ય કરતા હતા. કોઈની અંદર ભારતીય હોવાની લાગણી હતી નહીં, બરાબર. દિલથી કોઈને એવું નહોતું લાગતું કે આપણે એક દેશના રહેવાસી છીએ. બધા વ્યક્તિ એની અંદર જે હતા, બરાબર. માની લો કે કોઈ ગાયકવાડ હતા, બરાબર, તો ગાયકવાડ લોકોએ તો એની અંદર સાથ પણ આપેલો હતો, બરોડાની અંદર હતા, બરાબર. તો ઘણા બધા લોકોએ સાથ પણ આપેલો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોએ પણ સાથ આપેલો. એટલે કે ભારતીય હોવાનો કોઈની અંદર આમ ભાવના હતી નહીં. તો ભારતીય હોવાની, નેશનલિઝમ, રાષ્ટ્રીયવાદની ભાવના પ્રથમવાર એના બીજ વાવવાનું
સીડ્સ ઓફ ધ નેશનલિઝમ વાવવાનું કાર્ય મોડરેટ લોકોએ કરેલું હતું. તે પોપ્યુલરાઇઝડ આઇડિયલ્સ લાઇક ડેમોક્રેસી, લિબર્ટી એન્ડ ઇક્વાલિટી. ડેમોક્રેસી, લોકશાહી, લિબર્ટી, સ્વતંત્રતા, ઇક્વાલિટી, સમાનતા, આ બધાના સિદ્ધાંતો પ્રથમવાર મોડરેટ લોકોએ આપેલો હતો. હવે મોડરેટ લોકોએ એડમિનિસ્ટ્રેટિવ વહીવટી બાબતોની અંદર કઈ કઈ ડિમાન્ડ માંગણીઓ કરેલી હતી એની વાત કરીએ તો ધ ફર્સ્ટ ડિમાન્ડ ઓફ ધ મોડરેટ્સ વોઝ ધ ઇન્ડિયનાઇઝેશન ઓફ ધ સર્વિસ. ભારતની અંદર જેટલી પણ સેવાઓ સર્વિસીસ છે એ બધાનું ઇન્ડિયનાઇઝેશન હોવું જોઈએ, એટલે કે ભારતીયકરણ હોવું જોઈએ. ભારતની અંદર જેટલી સેવાઓ ચાલતી હતી, એટલે કે પછી એ ભલે ઇન્ડિયન પોલીસ સર્વિસ હોય, ઇન્ડિયન પોસ્ટ સર્વિસ હોય, રેલવે સર્વિસ હોય, ટેલિગ્રાફ સર્વિસ હોય, સિવિલ સર્વિસ હોય, આ બધાની અંદર પોલીસ સર્વિસ હોય, આ બધાની અંદર ભારતીય લોકોનું પ્રમાણ વધારે હોવું જોઈએ. પહેલાંના સમયની અંદર એ બધાની અંદર અંગ્રેજોનું પ્રમાણ વધુ હતું, તો આનું ઇન્ડિયનાઇઝેશન ભારતીયકરણ થવું જોઈએ. આવું કોણે કીધું? મોડરેટ લોકોએ કીધું. એન્ડ ઇન્ડિયનાઇઝેશન સિવિલ સર્વિસ વુડ બી મોર રિસ્પોન્સિવ ટુ ધ ઇન્ડિયન નીડ્સ. જો આનું ઇન્ડિયનાઇઝેશન ભારતીયકરણ કરવામાં આવશે તો એ ભારતીય લોકો પ્રત્યે વધારે રિસ્પોન્સિવ, વધારે જવાબદાર બની શકશે અને ઇન્ડિયન નીડ, ભારતીય જરૂરિયાતને વધુ સારી રીતે સમજી શકશે. અને જો એવું કરવામાં આવશે, ઇન્ડિયનાઇઝેશન કરવામાં આવશે, તો ઇટ વુડ સ્ટોપ ધ ડ્રેનેજ ઓફ મની. પૈસા જે વહી અને બહાર જઈ રહ્યા છે ઇંગ્લેન્ડ, એ પણ થોડાક ઘટશે. વિચ વોઝ એન્યુઅલી એક્સપેટ્રિએટ થ્રુ ધ પેમેન્ટ ઓફ સેલરી એન્ડ પેન્શન ઓફ ધ યુરોપિયન ઓફિસર્સ. યુરોપિયન ઓફિસરોને આપણે નોકરીએ રાખેલા હતા, આપણે એટલે કે અંગ્રેજોએ રાખેલા હતા, તો આના કારણે જે પગાર દેવાનો થતો હતો એ યુરોપિયન ઓફિસર્સને દેવાનો થતો હતો અને એ પગાર ઇંગ્લેન્ડ જતો રહેતો હતો, બરાબર. પરંતુ જો ઇન્ડિયનાઇઝેશન કરવામાં આવે, ભારતીયકરણ કરવામાં આવે, તો એ પગારને, પેન્શનને, સેલરીને એ બધું જે છે એ ભારતીય લોકોને જ મળશે. તો આ પણ એક સારી વસ્તુ હતી. અને રેસિઝમ, નસ્લવાદ જે છે એ પણ ઘટશે. તે ડિમાન્ડેડ સેપરેશન ઓફ જ્યુડિશરી. આ તો આપણે પહેલાં જોઈ લીધું કે કારોબારીથી ન્યાયતંત્રને અલગ કરી દો. તો અધર એડમિનિસ્ટ્રેટિવ ડિમાન્ડ, આ ઉપરાંત એમની બીજી વહીવટી માંગણીઓ જોઈએ તો મોડરેટ ઇન્ક્લુડેડ ધ એક્સટેન્શન ઓફ ટ્રાયલ બાય જ્યુરી દ્વારા જે ટ્રાયલ કરવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે. પહેલાં એવું હતું કે જે ન્યાય આપવામાં આવતો હતો એ જ્યુરી દ્વારા આપવામાં. જ્યુરી એટલે શું કે 4-5 લોકો, 4-5 ન્યાયિક સભ્યો જે છે, એક રીતનું ગ્રુપ, એક રીતનું સંગઠન, એ 5 જણાના લોકો જે છે એ ભેગા થઈ અને ન્યાય આપે. પરંતુ આ અંગ્રેજોના સમયમાં એવું હતું કે જ્યુરી કંઈ બધી પ્રકારના ન્યાય કરી શકે નહીં. અમુક બહુ મોટો ગુનો થયેલો હોય અથવા બહુ મોટું કૌભાંડ એવું હોય તો એ જ્યુરીના દાયરાથી બહાર રાખવામાં આવે. તો એવા કેસની અંદર તો જે છે કોર્ટમાં જવું પડતું. તો આમને એવું પણ કીધું કે જ્યુરીની ટ્રાયલ જે છે એમાં એક્સટેન્શન, એમાં વધારો કરો. રિપીલ ઓફ આર્મ્સ એક્ટ રદ કરી નાખો. કેમ્પેઇન અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ લેબર એટ ધ આસામની અંદર જે મજૂરો જે છે, આસામના ટી ગાર્ડન, ચાના બગીચાની અંદર કામ કરતા મજૂરો કે જેને તમે અત્યાચાર કરો છો, એ બધાની વિરુદ્ધમાં એમને કાર્ય કરેલું હતું. પછી હેલ્થ, સેનિટેશન, એજ્યુકેશન, ઇરિગેશન વર્ક, એગ્રીકલ્ચર આ બધા ઉપર જે છે એ વધુ ખર્ચો કરો. અંગ્રેજોએ આ બધા ઉપર વધુ ખર્ચો કરો. આ ઉપરાંત મોડરેટ લોકોએ એવું પણ કીધું હતું કે એક બેંક બનાવો, એગ્રીકલ્ચર બેંક બનાવો, એની અંદરથી ખેડૂતો લોન ને એ બધું લઈ શકે અને એના કારણે સારી એવો પાકને એવું બધું કરી શકે. તે ડિમાન્ડેડ બેટર ટ્રીટમેન્ટ ફોર ઇન્ડિયન લેબર. ભારતના મજૂરો કે જે વિદેશમાં કામ કરે છે, બ્રિટનની ઘણી બધી કોલોની હતી, બ્રિટનની 200 કરતાં પણ વધુની કોલોની હતી, એમાંની એક કોલોની ભારતીય હતી. તો ભારતના મજૂરોને એ બ્રિટનની જે બીજી કોલોની હતી વિદેશની અંદર, જેમ કે આફ્રિકાની અંદર અથવા બીજી અમુક જગ્યાએ એ લોકોને લઈ જતા હતા અને મજૂર તરીકે કામ કરાવતા હતા. તો એ જગ્યાએ ભારતીય મજૂરોને ઓપરેશન, એટલે કે ઘણું બધું એમને દબાવવામાં આવતા હતા. રેશિયલ ડિસ્ક્રિમિનેશન, નસ્લવાદનો ભેદભાવ કરવામાં આવતો. તો આ પણ દૂર કરવામાં આવે એવી પણ ડિમાન્ડ હતી. કોની? તો કે આ મોડરેટ લોકોની. મિલિટરી ડિમાન્ડની વાત કરીએ તો મોડરેટ ડિમાન્ડેડ ધેટ ધ મિલિટરી એક્સપેન્ડિચર જે મિલિટરી ખર્ચો કરવામાં આવે છે એ ભારત કરે એનો વાંધો નથી, પરંતુ સાથે સાથે થોડો ઘણો બ્રિટિશ ગવર્મેન્ટે પણ એ ખર્ચો ઉપાડવો જોઈએ. પછી આ લોકો એવું પણ કીધું હતું કે ભારતીય લોકો જે છે એને ઇન્ડિયન આર્મીમાં હાયર પોઝિશન ઉપર પણ ભારતીય લોકોને રાખવા જોઈએ. સોશિયલ, સામાજિકની અંદર વાત કરીએ તો આજે મહાદેવ ગોવિંદ રાનડે અને ગોપાલ કૃષ્ણ ગોખલે એમને એવું પણ કીધું હતું કે સોશિયલ રિફોર્મ, સામાજિક સુધારા પણ અંગ્રેજોએ લાવવા જોઈએ. બાળ લગ્ન, ચાઇલ્ડ મેરેજ અને વિડોહુડ, એટલે કે આ વિધવા જે છે, વિધવાનોને એ બધાના કાયદા હતા, એ બધા વિધવાનું એ બધું રદ કરી દેવું જોઈએ. વિધવાનો કાયદો લાવવો જોઈએ, વિધવા થવું જોઈએ નહીં. પછી ડિફેન્સીસ ઓફ સિવિલ રાઇટ્સ એટલે કે નાગરિકોના અમુક અધિકારો જે છે એને સંરક્ષણ આપવું જોઈએ. એવું જે અર્લી ઇન્ડિયન નેશનલિસ્ટ હતા એમને એવું કીધું. જેમ કે સિવિલ રાઇટ્સ હોવા જોઈએ, જેમ કે ફ્રીડમ ઓફ સ્પીચ, બોલવાનો અધિકાર, પ્રેસ એટલે કે સ્વતંત્ર પ્રેસ, જે ન્યૂઝપેપરને એ બધું ચલાવવાનો એનો અધિકાર, થોટ, વિચારવાનો અધિકાર, એસોસિએશન, સંગઠન બનાવવાનો અધિકાર, આ બધા ઉપર એમને મહત્વની વાત કીધી. ધે પુટ અ સ્ટ્રોંગ ડિફેન્સ ઓન ધીસ સિવિલ રાઇટ્સ વેન એવર ધ ગવર્મેન્ટ ટ્રાય ટુ કર્ટેલ તેમ. જ્યારે પણ સરકાર એમના સંગઠનને એને કચડવાનું કાર્ય કરતી હતી, એમને બોલતા અટકાવી દેતી હતી, એમને જ્યારે બોલે અથવા એમના પ્રેસ ઉપરને એ બધા ઉપર પ્રતિબંધ મૂકતી હતી, ત્યારે એમને મોડરેટ લીડર વારંવાર કહેતા હતા કે અમને પણ પ્રેસની સ્વતંત્રતા જોઈએ છે, અમને પણ સ્પીચની સ્વતંત્રતા જોઈએ છે, એસોસિએશન, સંગઠનની સ્વતંત્રતા જોઈએ છે. હવે અહીંયા તમે એક બીજી વસ્તુ પણ સમજો. આજે ભારતના જે બધા નેતાઓ હતા એ બધા નેતાની અંદર આવી સ્વતંત્રતા એવું શા માટે માનતા હતા? એટલે કે આ ફ્રીડમ, આ ડેમોક્રેસી, આ લિબર્ટી, આ પ્રેસ, પછી આ સ્પીચની ને એસોસિએશનની આ બધાની ફ્રીડમ,
આવું બધું એ માંગતા હતા. શા માટે? આની પાછળનું કારણ પણ એવું જ હતું. તમને ખ્યાલ હશે કે 1813ની અંદર એક કાયદો આવેલો હતો. એમાં કીધેલું હતું કે અંગ્રેજો ભારતની અંદર શિક્ષણ ઉપર ખર્ચો કરશે. પછી મેકોલે કમિટીને ઓલી કમિટીને બધું ભારતની અંદર પછી શિક્ષણ લાવવામાં આવેલું હતું. પછી મેકોલે એવું કીધું હતું કે ભારતની અંદર ઇંગ્લિશ એજ્યુકેશન અંગ્રેજી શિક્ષણ આપવામાં. તો આ જે અંગ્રેજી શિક્ષણ આપવામાં આવતા હતું તો ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ જ્યારે ચાલુ કર્યું તો આ અંગ્રેજી શિક્ષણની અંદર ભારતની અંદર ફ્રેન્ચ રિવોલ્યુશન, રશિયન રિવોલ્યુશન, એટલે કે યુરોપની અંદરની એ બધી જગ્યાએ શું ચાલી રહ્યું છે એ બધા વિશે ભારતને જાણવા મળ્યું. તો ભારતની અંદર જેવું એજ્યુકેશન શિક્ષણ આવ્યું તો ભારતની અંદર ખબર પડી કે યુરોપની અંદર તો આ બધા લોકો જે છે એ અલગ અલગ રાઇટ્સ, સિવિલ રાઇટ્સ, અધિકારોની એ બધાની વાત કરે છે અને ભારતની અંદર એવા અધિકારો આપતા નથી. એટલે ભારતના નાગરિકોએ પણ આ બધા અધિકારોની માંગણી કરી. ટૂંકમાં એવું કહી શકાય કે અંગ્રેજોએ જે ભારતને શિક્ષણ આપ્યું એ શિક્ષણની અંદરથી તે આપણને એવો વિચાર આવ્યો કે આપણે પણ ડેમોક્રેસી, લોકશાહી લાવવી જોઈએ, ફ્રીડમ, સ્વતંત્રતા લાવવી જોઈએ, ઇક્વાલિટી લાવવી જોઈએ, લિબર્ટી લાવવી જોઈએ. આવો બધો વિચાર ભારતને પણ આવ્યો. એટલે તો યુપીએસસીમાં એકવાર એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે ભારતે અંગ્રેજોની જે સાંકળ હતી, અંગ્રેજોએ ભારતીય લોકોને સાંકળથી બાંધી નાખેલા હતા, સાંકળની બેડીઓથી બાંધી નાખેલા હતા. આ બેડીઓને આપણે તોડી નાખી. કોના કારણે? તો કે અંગ્રેજી હથોડાના માધ્યમથી છે. અંગ્રેજી એજ્યુકેશન, ઇંગ્લિશ એજ્યુકેશનનો જે હથોડો હતો એના માધ્યમથી તે આપણે આ બેડીઓને તોડી નાખી. તો એ વિધાન પણ એકવાર યુપીએસસીમાં પૂછાઈ ગયેલું છે. તો એ વિધાન સાચું જ છે. કારણ કે આપણે અંગ્રેજો પાસે જે અધિકારો માંગ્યા એ અધિકારો માંગવાનો આપણને વિચાર કેમ આવ્યો? અંગ્રેજોએ જે આપણને ઇંગ્લિશ એજ્યુકેશન આપ્યું એના કારણે જ આપણને એ વિચાર આવ્યો. બરાબર? તો એ પણ અલગ ટોપિક છે. અત્યારે આપણે આ વાત કરી. ધ સ્ટ્રગલ ફોર ડેમોક્રેટિક ફ્રીડમ બીકેમ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ નેશનલિસ્ટ સ્ટ્રગલ. એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ડેમોક્રેટિક ફ્રીડમ, લોકશાહી રીતે સ્વતંત્રતા આપવા માટે. તો આ બધું આપણે જોયું કે મોડરેટ લોકોની સફળતા કઈ હતી, પરંતુ એની અમુક લિમિટેશન્સ પણ હતી, અમુક ખામી પણ હતી. કંઈ એ બધા કંઈ સર્વગ્રાહી નહોતા. એ કંઈ રામ રાજ્ય બધું 100% સારા જ નહોતા. એમની ખામી શું હતી એ જોઈએ. હાવેવર બ્રિટિશ રૂલ ટુ મોસ્ટ ઓફ ધેમ સીમ્ડ ટુ બી એન એક્ટ ઓફ પ્રોવિઝન્સ ડેસ્ટાઇન્ડ ટુ બ્રિંગ મોડર્નાઇઝેશન. એમને મુખ્યત્વે મોડર્નાઇઝેશન, આધુનિકરણને એ બધું લાવવા પાછળ હતા. મોડરેટ did not organize an agitation against the British rule. આ જે મોડરેટ લોકો જે છે એ બ્રિટિશ રૂલ સમક્ષ જે છે એ પ્રેયર, પિટિશન અને પ્રોટેસ્ટ આ ત્રણ જ વસ્તુ કરતા હતા. એટલે કે આજીજી ને એવું બધું કરતા હતા, પત્ર ને એવું બધું લખે. એમની વિરુદ્ધમાં કંઈ બહુ મોટી એજિટેશન એટલે કે બહુ મોટો વિદ્રોહ કે એવું કંઈ કરવામાં અસફળ રહ્યા હતા. પછી કારણ કે આ જે મોડરેટ લોકો હતા એમને ઇંગ્લિશની અંદર હજી પણ ઘણો બધો વિશ્વાસ હતો. એમને એવું હતું કે ઇંગ્લિશ લોકો ભારતની અંદર રહેશે તો ભારતને એક સારો રસ્તો બતાવશે. એટલે એમને કોઈ એજિટેશન, કોઈ બહુ મોટો વિદ્રોહ કે એવું કંઈ કરેલું ન હતું. તેર પોલિટિક્સ વર લિમિટેડ ઇન ટર્મ્સ ઓફ ગોલ એન્ડ મેથડ. એમના ઉદ્દેશ્યને એ બધું ખૂબ એકદમ ટૂંકું હતું. પછી બીજું, રાઇઝ અબવ ધેર સેક્ટેરિયન ઇન્ટરેસ્ટ. એમને પોતાનો ખુદનો ઇન્ટરેસ્ટ, ખુદનો જે છે એ પણ વધુ જોતા હતા. અને બીજું, આ બધાની મેઇન વાત કરીએ તો આમના જે મોડરેટ લોકો જે છે એ માત્ર જે ભણેલા ગણેલા લોકો જે હતા એ સમયના ભણેલા ગણેલા લોકો, ઊંચા લોકો જે છે એની ઉપર જ ફોકસ કરેલું હતું. એમને જે એગ્રીકલ્ચર વર્ગ, કૃષિ વર્ગ, મજૂર લોકો જે છે, મજૂર લોકો એ બધાને પોતાના અંતર્ગત લાવી દીધેલા હતા. એટલે કે માસ મૂવમેન્ટ બનાવવામાં એ અસફળ રહ્યા હતા. બધા જનમત જે છે એ પ્રાપ્ત કરવામાં એમને અસફળ રહેલા હતા. તે મૂવમેન્ટ વોઝ કન્ફાઇન્ડ ટુ ધ એજ્યુકેટેડ ક્લાસ. ખાલી ભણેલા ગણેલા લોકો હતા એની પૂરતું જ તે મોડરેટ લોકો જે છે સીમિત હતા. આખા ભારતના બધા ભારતીય લોકોને એની અંદર એડ કરવામાં એ અસફળ રહ્યા હતા. આગળ જતાં ગાંધીજી જે છે એ બધાને એની અંદર એડ કરે છે. તો મોડરેટ લોકોની અમુક ખામી પણ હતી. મુખ્ય ખામી કઈ હતી? મુખ્ય ખામીની અંદર એમાં તમારે 2-3 જ લખવાની છે. મુખ્ય ખામી તમારે કઈ લખવાની? કે એ લોકો માસને કનેક્ટ કરી શકેલા ન હતા. એટલે કે જે દબાયેલા, કૂચડાયેલા વર્ગો હતા, જે કૃષિ વર્ગો હતા, જે મજૂર લોકો હતા, એ બધાને એ લોકો પોતાની સાથે લઈ શકેલા ન હતા. માત્ર એજ્યુકેટેડ ક્લાસ હતા એને જ પોતાની સાથે લઈ શકેલા હતા. અને બીજું આપણે જોયું એ લખવાનું કે એ અંગ્રેજોને પણ એકદમ હાંકી કાઢવા ન માંગતા હતા, પરંતુ એમને સારી રહી અને અધિકારો ખાલી માંગતા હતા. બિલીવડ ઇન પિટિશન, પ્રેયર એન્ડ પ્રોટેસ્ટ, they did not get for the mass mobilization. The basic weakness of the early national movement lay in its narrow social base. મુખ્યત્વે એમની વાંધો શું હતો? તો કે નેરો સોશિયલ બેઝ, સામાજિક વ્યવહાર જે હતો એ એકદમ ઓછો હતો. એમની સાથે એટલું બધું સંગઠન ન હતું, ખૂબ ઓછા લોકો જોડાયેલા હતા. ઇટ ડીડ નોટ પેનિટ્રેટ ડાઉન ટુ ધ માસીસની અંદર એમને પ્રવેશ કરાવેલ ન હતો, કારણ કે આ જે નેતાઓ હતા એમને પણ એની અંદર વિશ્વાસ હતો નહીં. ધેર ઇમિડિયેટ ડિમાન્ડ વોઝ નોટ ફોર સેલ્ફ ગવર્મેન્ટ. શરૂઆતની અંદર તો એમને કંઈ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે ખુદની સરકાર અથવા ડેમોક્રેસી, લોકશાહીની માંગણી નથી કરેલી. એમને શરૂઆતમાં તો માત્ર અમુક પ્રકારના અધિકાર જ માંગેલા હતા. એમને અંગ્રેજોને કંઈ ભારત છોડી અને જતું રહેવા નહોતું કીધું. આ મોડરેટ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે અંગ્રેજો તમે અહીંયા ભારતની અંદર રહો એનો કંઈ વાંધો નથી, ભારત ઉપર રાજ કરો એનો કંઈ વાંધો નથી, પરંતુ અમને ખાલી થોડા ઘણા અધિકારો આપી દો. તો આ પણ એક એમની ખામી કહી શકાય. પછી આગળ જતાં જો કે એમને ફેરવી નાખેલું હતું. બરાબર? તો આટલી બધી વસ્તુ લખવાની. હવે કન્ક્લુઝનમાં જોઈએ કે ડિસ્પાઇટ્સ લિમિટેશન રિપ્રેઝન્ટેશન, કે આ મોડરેટ લોકો જે છે એ સંખ્યાની અંદર ખૂબ ઓછા હતા, તેમ છતાં પણ એનું હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ,
ઐતિહાસિક દ્રષ્ટિએ એનું ખૂબ જ વધારે મહત્ત્વ રહેલું છે. કઈ રીતે? પહેલાં વાત કરીએ તો ઇકોનોમિક ક્રિટિક કોલોનિયલિઝમના કારણે ભારતને આર્થિક શોષણ થાય છે એવું પ્રથમવાર કોણે કીધું? એવું પ્રથમવાર મોડરેટ લોકોએ કીધું. અને આ આર્થિક શોષણના કારણે તે ભારત ગરીબ બની રહ્યું છે એવું પણ પહેલીવાર કોણે કીધું? તો એ આજે છે એ મોડરેટ લોકોએ કીધું. ધ મોડરેટ પોલિટિશિયન્સ હેડ કન્સ્ટ્રક્ટેડ અ ડિસ્કર્સિવ ફિલ્ડ વિધિન વિચ ધ સબસિક્વન્ટ નેશનલિઝમ એટેક ઓન ધ કોલોનિયલિઝમ કુડ બી કોન્સ્ટિટ્યુટ. એટલે આપણે એક રીતે એવું ન કહી શકીએ કે જે મોડરેટ લોકો જે છે એમને કાંઈ કરેલું નથી. આપણે હકીકતમાં એવું કહી શકીએ કે મોડરેટનો ફેઝ આપણે શું જોયો? તો કે 1885 થી 1905 પછી જે બધા નેતા આવ્યા તો કે લાલા લજપત રાય ને બાલ ગંગાધર તિલક ને આ બધા લોકો જે એ લોકોએ હકીકતમાં જે કોઈ પણ પ્રહાર કરેલા હતા, જેમ કે આપણે જોઈએ કે આજે બાલ ગંગાધર તિલક એમને મરાઠી ને કેસરી ને ન્યૂઝપેપર ને એવું બધું લખતા હતા. તો એ બધાની અંદર જે વસ્તુ લખતા હતા એમની પ્રેરણા એમને આ લોકો પાસેથી જ મળેલી હતી. એમને પણ જે આર્થિક શોષણના ને એ બધા વિશે લખતા હતા, એમને એવું કહેતા હતા કે આપણે પ્રાચીન તરફ પાછું જવું જોઈએ ને ઓલું કરવું જોઈએ. તો એ બધાનો કોન્સેપ્ટ જે છે એ હકીકતમાં આમને જ રજૂ કરેલો હતો. એક રીતે એવું કહી શકાય કે જે મોડરેટ લોકો હતા ને એમને એક રીતનો બેઝ, એક રીતનો પાયો તૈયાર કરેલો હતો અને આની ઉપર જ તે ધીમે ધીમે જે છે એ અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ બની. હકીકતમાં જે ગાંધીજીએ પણ જે માસ મુવમેન્ટ ને એવું બધું રજૂ કરેલું હતું એ એટલા માટે શક્ય બનેલું હતું કારણ કે આ મોડરેટ લોકોએ સારો એવો પાયો નાખેલો હતો એટલે. બરાબર? તો એવું કહી અને તમારે કન્ક્લુઝન આપવાનું છે. તો આખો આન્સર આવી રીતે લખવાનો છે.